અમદાવાદ શહેરના બસ સ્ટેન્ડ બનશે હાઈટેક અને વાયરલેસ ચાર્જિંગ સુવિધાથી સજ્જ થવાના છે બસ સ્ટેન્ડ. જ્યાં આગળ ડ્રાઇવિંગ રોડ, સિંધુ ભવન અને નિકોલની અંદર સ્માર્ટ બસ સ્ટેન્ડ તૈયાર થશે. સ્ટેન્ડ પર ફોન મૂકતા જ વાયરલેસ ચાર્જિંગ થશે. આ સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ આ તમામ બસ સ્ટેન્ડ અને બસનો રિયલ ટાઈમ પણ મુસાફરો જાણી શકશે. મુસાફરોની સુવિધાની અંદર વધારો થશે. અમદાવાદ એ દેશના 100 સ્માર્ટ શહેરો પૈકીમાંનું એક છે અને હવે તમામ જે ચીજ વસ્તુઓ છે તે પણ હવે ધીરે ધીરે સ્માર્ટ બની રહી છે. ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદના બસ સ્ટેન્ડ પણ હવે સ્માર્ટ બની રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે અત્યાધુનિક બસ સ્ટેન્ડ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદના સિંધુ ભવન રોડ, ડ્રાઇવિંગ રોડ અને સાથે સાથે નિકોલમાં આ પ્રકારનું બસ સ્ટેન્ડ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીંયા તમામ પ્રકારની સુવિધાઓ જે છે તે પણ મુસાફરને મળવાની છે. સીસીટીવીથી સજ્જ આ બસ સ્ટેન્ડ છે, એટલે કે સિક્યુરિટી જે છે તે પણ મુસાફર મળી રહે તે પ્રકારનું આયોજન છે. સાથે સાથે રિયલ ટાઈમ જે હોય છે બસનો તે પણ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવશે. અને સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ પણ છે કે જે મુસાફર છે તે અહીંયા બસની રાહ જોતો હોય તે સમય દરમિયાન તે પોતાનો ફોન જે છે તે પણ ચાર્જ કરી શકે છે. આપણે પણ દ્રશ્યમાં બતાવશું કે જે અહીંયા વાયરલેસ ચાર્જર જે છે તે પણ મૂકવામાં આવ્યું છે. એટલે તમે તમારો ફોન જે છે તો અહીંયા મૂકો એટલે અહીંયા ચાર્જિંગ જે છે તે શરૂ થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે ચાર્જિંગ જે છે તે હવે શરૂ થયું છે. એટલે મુસાફર જે છે તે અહીંયા બસની વેઇટ કરતો હોય ત્યારે તે પોતાનો ફોન જે છે તે પણ ચાર્જ કરી શકે છે. 3 ચાર્જિંગ વાયરલેસ જે છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે. એટલે મુસાફર જે છે તે પોતાનો ફોન તો ચાર્જ કરી શકે છે, સાથે સાથે રિયલ ટાઈમ જે બસનો છે તે પણ જાણી શકે છે. અને અન્ય સિક્યુરિટીનો પણ સવાલ જે છે તે અહીંયા ઉપસ્થિત નથી થતો, કારણ કે સીસીટીવીથી સજ્જ આ સમગ્ર બસ સ્ટેન્ડ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.